એક જંગલમાં છોટું હરણ અને લંબુ હરણ બે ભાઈઓ રહેતા હતા. લંબુ હરણ જ્યાં દયાળુ, સમજદાર અને મહેનતુ હતો, ત્યાં જ છોટું હરણ તેનો ઉલટું હતો. તે કોઈ પણ કામ ન કરીને પોતાના રખડેલ મિત્રો સાથે આમ તેમ મસ્તી કરતો હતો. એક દિવસ ટીનુ ચકલી જમીન પર બેસીને રડતી હતી અને ત્યાં જ છોટું હરણ પોતાના દોસ્ત ચિંકુ હાથી અને મોન્ટુ વાંદરા સાથે પસાર થતો હતો. અરે અરે, છોટું હરણ, મારી મદદ કરી દે. આ જો, આ ખાડામાં મારું ઈંડું પડી ગયું છે. ફક્ત તેને બહાર કાઢીને મને આપી દે. ટીનુ ચકલી, મારા બીજા મિત્રો મારી રાહ જુએ છે. મારે રમવા જવું છે. કોઈ બીજાની મદદ લઈ લે. આમ કહીને તે આગળ જતો જ હતો ત્યાં લંબુ હરણ ત્યાં આવી ગયો. છોટું, આ નાની ચકલીની મદદ કરવામાં તારો થોડો સમય જશે તો તારું શું બગડી જશે? મોટા ભાઈ, મારા અને મારા મિત્રોનો નિયમ છે કે અમે કોઈની મદદ કરવામાં સમય નથી વેડફતા. ક્યારેક બીજાની મદદ કરવામાં જાનને ખતરો આવી જાય છે. હા, એનાથી કોઈ ફાયદો નથી થતો. ચલો ચલો, રમત શરૂ થવાની છે. આ સાંભળી ત્રણે ત્યાંથી જતા રહ્યા. છોટુના ખરાબ વર્તનની હું માફી માંગુ છું. આમ કહીને મોટું હરણે ટીનુ ચકલીનું ઈંડું ખાડામાંથી નીકાળ્યું. ધન્યવાદ લંબુ હરણ. લંબુ હરણ એક જગ્યાએ જઈને બેઠો અને ઊંડા વિચારમાં પડી ગયો અને ત્યાં જ આસમાની પરી આવી ગઈ. શું થયું લંબુ હરણ? તું હેરાન કેમ લાગે છે? હું છોટુના ભવિષ્યને લઈને ચિંતિત છું. તે કામ કરવામાં બહુ આળસ કરે છે. રમવામાં એટલો બધો આગળ છે કે આખો દિવસ થાકતો નથી. તેને એમ છે કે મદદ કરવાથી સમય બરબાદ થાય છે. એ તો મારા જેવા જાનવરોને મૂર્ખ સમજે છે. પરી તેને શાંત ભાવે જોવા લાગી અને તેને કહ્યું કે સમય આવશે ત્યારે જરૂર તેને તેની ભૂલનો પશ્ચાતાપ થશે. તે પણ તારી જેમ એક સારું પ્રાણી બનશે. આમ કહી તે ગાયબ થઈ ગઈ. બીજા દિવસે છોટો હરણ ચિંકુ હાથી સાથે સાંજે રમતો હતો. ત્યાં જ મોન્ટુ વાંદરો ત્યાં આવ્યો અને તેમને બતાવ્યું કે અરે સાંભળો, તમને ખબર છે જંગલમાં શિકારી આવ્યો છે. એક શિકારી? અરે વાહ, આ તો તે સારી ખબર આપી છે. હા, ચલો એને હેરાન કરવા માટે જઈએ. ત્રણે જતા જ હતા ત્યાં લંબુ હરણ ગુફાની બહાર આવ્યો અને બોલ્યો કે છોટું, શિકારી પાસે જવું ખતરાથી ખાલી નથી. જો એણે તમારો શિકાર કર્યો ને તો તમે જાનથી હાથ ધોઈ દેશો. મોટા ભાઈ, તમે હંમેશા ઊંધી વાત કેમ કરો છો? અમે તો તેને હેરાન કરીને આ જંગલમાંથી ભગાવવાના છે. મેં કીધું ને, તું નહીં જાય તો નહીં જાય. ચલ, ગુફામાં આવી સૂઈ જા. અંધારું થવાનું છે. છોટું હરણે પોતાના મિત્રોને ઈશારો કર્યો અને ગુફાની અંદર જતો રહ્યો. વહેલી સવારે લંબુ હરણ જ્યારે સૂતો હતો ત્યારે છોટું હરણ ગુફામાંથી નીકળીને પોતાના મિત્રો સાથે શિકારીના કેમ્પમાં પહોંચ્યો. એ વખતે શિકારી આગની સામે બેઠો હતો. જુઓ એને, આ ઠંડીના મોસમમાં આગની સામે કેવી તાપણી કરી રહ્યો છે. હમણાં તેને હેરાન કરીએ. આમ કહી તેમણે અંદરો અંદર પ્લાન બનાવ્યો. હાથી અને છોટું હરણ તેની સામે જઈને ઊભા રહી ગયા. અરે વાહ, બબ્બે શિકાર! હમણાં એમને પકડું છું. જેવું તેણે પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું, મોન્ટુ વાંદરાએ ઝાડ પરથી તેને એક પથ્થર માર્યો. તેના માથામાં પથ્થર વાગ્યો અને લોહી વહેવા લાગ્યું. વાહ, મજા આવી ગઈ. શિકારીને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે ધનુષમાં તીર નાખ્યું. ત્યારે ત્રણેય જણા અલગ અલગ દિશામાં દોડી ગયા. શિકારીએ જોયું કે થોડે દૂર આગની પેલી બાજુ છોટું હરણ ઊભો છે. તેણે તે દિશામાં તીર ચલાવ્યું. તીર આગમાંથી પસાર થયું તો તીરમાં પણ આગ લાગી ગઈ. તેનાથી બચવા છોટું હરણ એક તરફ ખસી ગયો. મોટો આવ્યો મારી ઉપર નિશાનું લગાવવા. તે સળગતું તીર ઝાડીઓમાં જતું રહ્યું. ઝાડીઓ સૂકી હતી એટલે ઝાડીઓમાં આગ લાગી ગઈ. અરે, આ શું થયું? અહીંયા તો આગ લાગી ગઈ. આગ ચારે બાજુ ફેલાઈ ગઈ. અરે બાપરે, અહીંયાથી નીકળવું પડશે. શિકારી પોતાનો સામાન લઈ ત્યાંથી ભાગી નીકળ્યો.
આગ ધીરે ધીરે ફેલાઈ ગઈ અને વચમાં છોટું હરણ ફસાઈ ગયો. તેના બંને મિત્રો આગથી દૂર સાચવીને સુરક્ષિત ઊભા હતા. આહ! મારા મિત્રો, શું જુઓ છો? જલ્દીથી મને બચાવો, નહીં તો આગ ફેલાઈ જશે. છોટું હરણ, જો અમે તને બચાવવા આગમાં કૂદી પડીશું ને તો અમે પણ માર્યા જઈશું. આ તમે શું કહો છો? હું તમારો મિત્ર છું. તમે મને નહીં બચાવો તો કોણ બચાવશે? હા, અમે જાણીએ છીએ, પણ તું ભૂલી રહ્યો છે. આપણો એક નિયમ છે કે કોઈની મદદ કરવામાં પોતાની જાન ખતરામાં ના નાખો. આમ કહી બંને ત્યાંથી જતા રહ્યા. હવે છોટું હરણને પોતાના મોટા ભાઈની બધી વાત યાદ આવતી હતી. હવે આગ ધીરે ધીરે તેની તરફ આવતી હતી. તેને શ્વાસ લેવામાં પણ હવે તકલીફ થઈ રહી હતી. છોટુને લાગ્યું કે તે હવે મરી જશે. ત્યાં જ તેને એક અવાજ સંભળાયો. છોટું, તું ક્યાં છે? છોટું! અરે, આ તો મોટા ભાઈનો અવાજ છે. મોટા ભાઈ, હું અહીંયા છું. છોટું હરણને આગમાં ફસાયેલો જોઈ લંબુ હરણનું હૃદય ફાટી ગયું. છોટું, તું ત્યાં જ રહે. હું તને બચાવવા આવી રહ્યો છું. ના મોટા ભાઈ, જો તમે અંદર આવશો તો તમે પણ સળગીને મરી જશો. મને મારા કર્મોની સજા મળવા દો. ના, હું તને કંઈ નહીં થવા દઉં છોટું. આમ કહી લંબુ હરણ ખૂબ જ ઝડપથી ભાગ્યો અને આગને પાર કરી છોટું સુધી પહોંચી ગયો. આહ! અરે મોટા ભાઈ, તમે તો દાઝી ગયા. હવે આ જોવાનો સમય નથી છોટું. તું જલ્દીથી મારી પીઠ પર બેસી જા, નહીં તો બંને મરી જઈશું. છોટું જલ્દીથી તેની પીઠ પર બેસી ગયો. લંબુ હરણ પાછો ભાગ્યો અને જોરથી બૂમ પાડીને આગની અંદરથી પસાર થયો. આહ! આહ! બંને ભાઈ આગની જ્વાળાઓમાંથી બહાર આવી ગયા. છોટું લંબુની પીઠ પર હતો, તેથી તેને કંઈ નુકસાન ન થયું. પણ લંબુ હરણ ખરાબ રીતે દાઝી ગયો હતો અને તે જમીન પર પડી ગયો. મોટા ભાઈ, તમે તો દાઝી ગયા છો. તમને કેટલી તકલીફ થતી હશે. પણ મારો ભાઈ એકદમ ઠીક છે. મેં તેને બચાવી લીધો. એની મને બહુ ખુશી છે. છોટું હરણ પોતાના મોટા ભાઈની પાસે બેસી જોર જોરથી રડવા લાગ્યો અને તેની આજુબાજુ જાનવરોની ભીડ ભેગી થઈ ગઈ. જો મેં તમારી વાત માની હોત ને તો ક્યારે આ મુસીબતમાં ના હોત. મારા દગાબાજ મિત્રો પણ મને છોડીને જતા રહ્યા. તમારી આવી હાલતનો જવાબદાર હું છું. હે ભગવાન, કાશ મને મારી ભૂલો પહેલા સમજાઈ જાત. ત્યાં જ આસમાની પરી પ્રકટ થઈ અને તેણે પોતાની જાદુઈ લાકડી ફેરવી લંબુ હરણને ઠીક કર્યો. લંબુ હરણ સ્વસ્થ થઈને ઊભો થઈ ગયો. અરે વાહ મોટા ભાઈ, તમે ઠીક થઈ ગયા. છોટું હરણ લંબુ હરણને જઈને ભેટી પડ્યો અને પરીને કહ્યું, તારો ખૂબ ખૂબ આભાર આસમાની પરી. જો તું ના આવત તો મારા મોટા ભાઈ વધુ જીવી શક્યા ના હોત. તારા ભાઈઓએ ઘણીવાર આ જંગલના પ્રાણીઓની મદદ કરીને ખૂબ ઉચ્ચ કાર્યો કર્યા છે અને મારું કામ સરળ કર્યું છે. તો પછી હું તેની મદદ કરવા માટે કેમ ના આવું? આમ કહી પરીએ લંબુ તરફ જોઈને તેને ચૂપકેથી આંખ મારી. તે દિવસથી છોટું હરણ એકદમ સુધરી ગયો. તે પોતાના મોટા ભાઈની બધી વાત માનતો, બધા જાનવરોની મદદ કરતો અને સારા જાનવરો સાથે મિત્રતા કરતો. પણ લંબુ હરણને ઠીક કર્યા પછી પરીએ તેને આંખ કેમ મારી? એની પાછળ શું રહસ્ય રહ્યું હશે? જો તમને કંઈ અંદાજો હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો.